નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। કોવિડ-19 પછી દેશમાં એક નવો વાયરસ ફેલાવાનો ભય છે। ડરામણી વાત એ છે કે કોરોનાની જેમ તે પણ ચામાચીડિયાથી થવાની આશંકા છે। ડોક્ટરોના મતે તેનાથી પીડિત 90% દર્દીઓ માટે તે જીવલેણ છે। વિશ્વમાં અત્યાર સુધીમાં આના કારણે 8 દર્દીઓના મોત થયા છે। ખરેખર આ નવા વાયરસનું નામ માર્કબર્ગ છે। આ પછી દર્દીઓને તાવ, મોઢામાં સ્વાદ ગુમાવવો, ગંભીર માથાનો દુખાવો અને શરીરમાં દુખાવો જેવી સમસ્યાઓ થાય છે। માર્કબર્ગ વાયરસના દર્દીઓમાં ઝાડા, પેટમાં ગુંઠા, ઉલટી અને પેટમાં દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે। હાલમાં માર્કબર્ગ વાયરસનું પૂર્વ આફ્રિકાના રવાંડામાં ફેલાયેલો છે। અહીંની સ્થિતિ જોઈને WHOએ આફ્રિકન દેશોમાં તેના જોખમને લઈને એલર્ટ જાહેર કર્યું છે। વિશ્વ આરોગ્ય સંસ્થાએ માસ્ક પહેરવાની અને સામાજિક અંતર જાળવવાની સલાહ આપી છે। મીડિયા રિપોર્ટ અનુસાર રવાંડામાં અત્યાર સુધીમાં 26 કેસની પુષ્ટિ થઈ છે। WHOના રિપોર્ટ અનુસાર આ સંક્રમણ રવાંડાના 30 જિલ્લામાં ફેલાયેલું છે। તમામ 26 દર્દીઓમાંથી 20ની હાલત નાજુક છે। આફ્રિકન દેશોમાંથી ભારત આવતા લોકોથી અહીં આ વાયરસનો ફેલાવાનો ખતરો છે। હાલમાં રવાંડામાં દર્દીઓને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે। આ સિવાય ચેપગ્રસ્ત લોકોના સંપર્કમાં આવેલા લગભગ 160 લોકો પર નજર રાખવામાં આવી રહી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા નવા સમાચારની અપડેટ મળતી રહે।